લાયન્સ ઇન્ટરનેશનલ કન્વેન્શન મેલબોર્ન ખાતે આયોજન થયું હતું, જેમાં લાયન્સ ડિસ્ટ્રિક્ટ 3232 F2ના 30 લાયન મિત્રો દ્વારા ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન પરેશ પટેલના નેતૃત્વ હેઠળ ગોલ્ડ કોસ્ટ મુકામે ગયા હતા. આ મુલાકાત દરમિયાન લાયન ડોક્ટર નિખિલ રવિન્દ્ર પાટેલે મેલબોર્ન ખાતે દિલેરી અને રોમાંચથી ભરપૂર એવી સ્કાય ડાઇવિંગ કરી હતી. લાયન્સ ઇન્ટરનેશનલ કન્વેન્શન મેલબોર્ન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લાયન્સ ડિસ્ટ્રિક્ટ 3232 F2ના 30 લાયન મિત્રો દ્વારા ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન પરેશ પટેલના નેતૃત્વ હેઠળ ગોલ્ડ કોસ્ટ મુકામે ગયા હતા. આ મુલાકાત દરમિયાન લાયન ડોક્ટર નિખિલ રવિન્દ્ર પાટીલે મેલબોર્ન ખાતે દિલેરી અને રોમાંચથી ભરપૂર એવી સ્કાય ડાઇવિંગ કરી હતી. આકાશમાં લગભગ 15,000 ફૂટ ઉપર હેલિકોપ્ટરમાંથી છલાંગ લગાવી આકાશની સૈર કરી હતી. આટલા ઉપરથી ઓસ્ટ્રેલિયા દેશનો અને મેલબોર્ન શહેરનો નજારો બર્ડ આઈ વ્યૂની જેમ ડોક્ટર નિખિલે જોયો હતો. ઓસ્ટ્રેલિયા દેશ પોતાની એડવેન્ચર સ્પોર્ટ્સ માટે જાણીતું છે. આકાશમાં જઈને ડોક્ટર નિખિલે ભારત દેશને શ્રેષ્ઠ ભારતનો સંદેશો આપ્યો. ખરેખર આવી દિલેરી બતાવી ડોક્ટર નિખિલ રવિન્દ્ર પાટીલે સુરત શહેરનું નામ રોશન કર્યું હતું. વિવેક સિંહ, જનાદેશ ન્યૂઝ, સુરત.